નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। ઓપરેશન સિંદૂર હેઠળ 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે વિશ્વના વિવિધ દેશોની મુલાકાત અંતર્ગત શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે તેઓની યુએઈ મુલાકાત દરમિયાન અબુધાબીના વિશ્વ પ્રખ્યાત BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી। આ પ્રતિનિધિ મંડળમાં ભાજપના સાંસદ બાસુરી સ્વરાજ, મનનકુમાર મિશ્રા અને SS અહલુવાલિયા, BJD સાંસદ સસ્મિતા પાત્રા સહિતના સામેલ હતા। મંદિરની અપ્રતિમ સુંદરતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાથી સમગ્ર પ્રતિનિધિ મંડળ ખૂબ પ્રભાવિત થયું હતું। ખાસ કરીને મંદિરનો વૈશ્વિક સૌહાર્દનો સંદેશ સૌને સ્પર્શી ગયો હતો। શાંતિ, એકતા અને સહિયારા મૂલ્યોના શાશ્વત સ્થળ એવા આ મંદિરના સર્જન માટે પ્રતિનિધિ મંડળે BAPS સંસ્થાના પ્રયાસોને તેમજ ભારત અને UAEના નેતૃત્વને બિરદાવ્યું હતું। આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।